નમસ્કાર. હમણાં જ ગત શિયાળુ સત્રમાં આપણે સૌએ એક નવી યોજના કેન્દ્ર સરકાર દ્વારા મોદી સાહેબના નેતૃત્વમાં પારિત થતી જોઈ, જેના વિશે હંમેશા જે પાર્ટી લોકો વચ્ચે વિભાજનની વાતો લઈને આવે છે, લોકોને ગેરમાર્ગે દોરી અને વોટ બેંકની રાજનીતિ કરે છે, માત્ર ને માત્ર નકારાત્મક વાતો લઈ, વિરોધની વાતો લઈ અને લોકો વચ્ચે જાય છે, એ ફરીથી એક વખત એક ભ્રમાક વાતો, ખોટો પ્રચાર લોકો વચ્ચે એ યોજનાને લઈને કરે છે. જે યોજના આપણે સૌ જાણીએ છીએ એ મુજબ વિકસિત ભારત જી રામજી યોજના, જે હમણાં જ મેં પહેલાં કીધું એમ શિયાળુ સત્રમાં પારિત કરવામાં આવી. આ યોજના 2005માં જે મનરેગા યોજના આપણી વચ્ચે મૂકવામાં આવી હતી, એ મનરેગા યોજનાને વધુ ક્યાંક મજબૂતી આપતી યોજના છે. 2005ની મનરેગા યોજનાને આજે 2025માં જ્યારે જી રામજી યોજના આપણી વચ્ચે એની જગ્યાએ આવી હોય, ત્યારે સ્વાભાવિક રીતે 2014થી લઈને આજ સુધી માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં આપણા ગ્રામીણ જીવનમાં ખૂબ મોટો બદલાવ આખા દેશમાં આપણે જોઈ રહ્યા છીએ. આજે મજબૂતીથી જ્યારે વિકસિત ભારતની પરિકલ્પના લઈ અને આખો દેશ આગળ વધતો હોય, ત્યારે ગ્રામીણ જીવનમાં એક ચોક્કસ બદલાવ, ગ્રામીણ જીવનના નાગરિકોની આશાઓ, અપેક્ષાઓ, આકાંક્ષાઓ અને જરૂરિયાતમાં પણ બદલાવ આપણે સૌ જોઈ રહ્યા છીએ. માનનીય પ્રધાનમંત્રીશ્રીએ સાચા અર્થમાં પૂજ્ય બાપુ જે વિચારો લઈ અને આ દેશમાં એમને આખું પોતાનું જીવન ખપાવી દીધું, એ વિચારોને અમલમાં મૂકવાનું કાર્ય એ સ્વચ્છ ભારત અભિયાન હોય, જે સ્વચ્છતા સાથે પોતે પણ માનનીય પ્રધાનમંત્રી શ્રી જોડાય અને આખા દેશને જોડવાનું આહ્વાન કરે, એ પ્રકારે એક આખું વાતાવરણ એમના દ્વારા ઊભું કરવામાં આવ્યું છે. ઘરે ઘરે દેશના નાગરિક સુધી ટોયલેટ બ્લોક્સ પહોંચે, એ સ્વચ્છ ભારતનું સૌથી મોટું કાર્ય જે પૂજ્ય બાપુનું, મહાત્મા ગાંધીજીનું સ્વપ્ન હતું, એ પૂર્ણ કરવાનું કાર્ય પણ જ્યારે મોદીજીએ કર્યું હોય, આ દેશના 25 કરોડ નાગરિકોને ગરીબી રેખાથી ઉપર લઈ આવવાનું કામ પણ આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ અનેક યોજનાઓના માધ્યમથી કર્યું હોય. ત્યારે યુપીએ સમયમાં, કોંગ્રેસના સમયમાં જે યોજનાઓ માત્ર કાગઝી હતી અને કરપ્શનના ઘર બનેલી યોજનાઓ હતી, લોકો સુધી સાચા અર્થમાં એની અમલવારી આપણે ભૂતકાળમાં કોઈ દી નથી જોઈ. એની જગ્યાએ એક મજબૂત બદલાવ 2014થી લઈને અત્યાર સુધી આપણે સૌ જોઈ રહ્યા છીએ. અને બદલાવના માધ્યમથી જ એક ગ્રામીણ જીવન અને ગ્રામીણ જીવનમાં વસતા આપણા પરિવારો એટલે આપણા નાગરિકોના જીવનમાં એ આપણે એક મજબૂત પ્રગતિ અને એમની જરૂરિયાત પણ બદલતી આપણે દેખાતી હોય, ત્યારે આજના સમયમાં એક પારદર્શક યોજના મનરેગાની જગ્યાએ આવે, કારણ કે મનરેગામાં એટલી બધી શોર્ટકમિંગ્સ હતી, એટલા બધા પ્રશ્નો હતા મનરેગાના, કે સાચા અર્થમાં કોઈ કામ મનરેગાના માધ્યમથી એટલે ઘણી અંશે ઘણા બધા કામો કાયદેસર જે રીતે એની ગાઈડલાઇન્સ મુજબ થવા જોઈએ એ પ્રમાણે થઈ ના શકતા. એમાં એટલા લૂપહોલ્સ હતા, એ બધું જ અત્યારના એમાંથી કાઢી અને ખૂબ જ પારદર્શિત એક ટ્રાન્સપરન્ટ યોજના વિકસિત ભારત જી રામજી યોજના આપણા વચ્ચે શિયાળુ સત્રમાં બિલના માધ્યમથી આપણા દેશના કૃષિ મંત્રી આદરણીય શ્રી શિવરાજસિંહજી ચૌહાણ દ્વારા મૂકવામાં આવી. એ યોજના પણ અત્યારે જ્યારે આપણી વચ્ચે થોડા જ સમયમાં અમલમાં પણ આવવાની હોય, ત્યારે અત્યારે જે કોંગ્રેસ પ્રચાર કરે છે, જે ખોટી વાતો કરે છે, એમને ક્યાંક આપણે પ્રશ્ન પૂછવો જોઈએ કે જે પૂજ્ય બાપુનું નામ લઈને તમે આગળ વધો છો, તમારું રાજકારણ કરો છો, એ આજ સુધી તમે એમના નામે રાજકારણ કરવા સિવાય બીજું કોઈ કામ નથી કર્યું. તમે આજ સુધી પૂજ્ય મહાત્મા ગાંધીજીએ જે વિચારો માટે થઈને પોતાનું આખું જીવન ખપાવી દીધું, એ વિચારોને અમલમાં મૂકવા માટે આજ સુધી કોંગ્રેસ પાર્ટીએ કંઈ નથી કર્યું. માત્ર બાપુના નામે મત લેવા, બાપુના નામે રાજકારણ કરવું. આપણા એવા જ બીજા નેતા જેમને પોતાનું આખું જીવન
આ રાષ્ટ્ર માટે ખપાવી દીધું એવા આપણને કાયદેસર જેમને આ દેશનું બંધારણ દીધું એવા પૂજ્ય બાબા સાહેબ માટે પણ કોંગ્રેસ પાર્ટીએ આજ સુધી કાંઈ નથી કર્યું. એવા જ અખંડ ભારતની જેમના દ્વારા આપણે ભેટ મળી એવા પૂજ્ય સરદાર સાહેબ માટે પણ કોંગ્રેસ પાર્ટીએ માત્ર વોટ બેંક પોલિટિક્સ સિવાય કાંઈ નથી કર્યું. જ્યારે આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં આજે આપણે જોઈ રહ્યા છીએ કે આપણા આવા મહાપુરુષો એ પૂજ્ય બાપુ હોય, પૂજ્ય સરદાર સાહેબ હોય કે પૂજ્ય બાબા સાહેબ હોય, આ ત્રણેયના જે વિચારો છે, પૂજ્ય શાસ્ત્રીજી હોય, એ બધાના જ વિચારોને ક્યાંક અમલમાં મૂકી, યોજનાઓના માધ્યમથી પણ અમલમાં મૂકી અને એમના વિચારોને આપણે ચરિતાર્થ કરવાનું કાર્ય અને કાયદેસર એના માધ્યમથી એક વિકસિત ભારત સાથે તમામ વર્ગ જોડાય એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરી છે. એટલે માત્ર વોટ બેંક પોલિટિક્સ કરતી આ કોંગ્રેસ જ્યારે વિરોધની વાત લઈને, નકારાત્મક વાત લઈને લોકો વચ્ચે આવે છે તો એક વાત એ ભૂલી જાય છે કે હવે લોકોને એમની આવી વાતો પર, આવા વિરોધ પર કોઈ વિશ્વાસ નથી રહ્યો. હવે લોકોએ એમને મજબૂત જાકારો આ દેશના ખૂણે ખૂણેથી આપી દીધો છે. હવે લોકો એમની આવી વાતોથી કંટાળી ગયા છે. આજના નાગરિકોને જો કંઈ જોતું હોય તો માત્ર સુવિધા જોઈએ છે, પ્રગતિ જોઈએ છે, સકારાત્મક સુરક્ષિત વાતાવરણ જોઈએ છે અને દિવસે દિવસે જે વિકાસ થાય, જે પ્રગતિ થાય એમાં પોતાને પણ જોડાવવું છે, પોતાના ક્ષેત્રને જોડવું છે અને મોદી સાહેબની જે પરિકલ્પના વિકસિત ભારતની છે એને સાકાર પોતાની સાથે સાથે આગળ વધતા કરવું છે. ત્યારે આવી નકારાત્મક વાતો લઈ અને જે કોંગ્રેસ પાર્ટી આવે છે ત્યારે મારે એમને એટલું જ કહેવું છે કે વિકસિત ભારત જી રામજી બિલ જે છે, આપના માધ્યમથી બધા નાગરિકોને પણ કહેવા માગું છું, એ ટૂંક સમયમાં આ યોજના આપણી વચ્ચે અમલમાં મૂકવામાં આવશે. ત્યારે મને ખાતરી છે કે કેન્દ્ર સરકારની બધી યોજનાઓ જે મોદી સાહેબના નેતૃત્વમાં આપણા જીવનને બદલવામાં કારગત થઈ છે, એવી રીતે આ જી રામજી યોજના પણ આપણા ગ્રામીણ જીવનને બદલાવ, ગ્રામીણ જીવનમાં વધુ સુવિધાઓ, માળખાકીય સુવિધાઓ જે આજ સુધી આપણે જંગતા હતા, કરી નહોતા શકતા, એ બદલાવ આપણે લઈ આવી શકશું. 100 લોકોની જગ્યાએ 100 દિવસની જગ્યાએ, ક્ષમા કરજો, 100 દિવસની જગ્યાએ 125 દિવસની ગેરંટી આપણને આ યોજના આપે છે. સાથે સાથે જે વેતન આપણે 15 દિવસે મળતું એ વેતન હવે અઠવાડિયે આપણને પ્રાપ્ત થશે. પારદર્શિતા આ યોજનામાં લઈ આવવામાં આવી છે. ઘણા બધા એવા કામો જે આપણે કરવા ઈચ્છતા હતા પણ કરી નહોતા શકતા કારણ કે મનરેગામાં એનું પ્રાવધાન નહોતું, એ પ્રાવધાન પણ આમાં કરવામાં આવ્યું છે. આજના સમયની જરૂરિયાત આઈડેન્ટિફાઈ કરી એ પ્રાવધાન આમાં ઉમેરવામાં આવ્યું છે. ત્યારે મને ખાતરી છે કે જી રામજી યોજનાના માધ્યમથી પણ આપણા ગ્રામીણ ક્ષેત્રમાં આપણને એ બદલાવ અને સુવિધાઓ આવતા દિવસોમાં જોવા મળશે. આપણું સમગ્ર ક્ષેત્ર મજબૂતીથી વિકસિત ભારત સાથે આપણું ગ્રામીણ ક્ષેત્ર પણ જોડાશે અને એમાં વિકસિત ભારત જી રામજી યોજનાની બહુ મોટી ભૂમિકા આવતા દિવસોમાં કેન્દ્ર સરકારની બધી યોજનાઓની જેમ હશે. કોઈ કાગઝી યોજના બની અને કેન્દ્ર સરકારની કોઈ યોજના આજ સુધી નથી રહી ગઈ, એવી જ રીતે આ યોજના પણ કાયદેસર જમીન ઉપર, જમીની સ્તર ઉપર આપણા જીવનમાં અને સુવિધામાં બદલાવ લઈ આવતી એક મજબૂત યોજના છે. ત્યારે